હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કહે છે ને કે જિંદગીમાં બને ને તો બધાની દુઆ લેવી, પણ કોઈની બદદુઆ ન લેવી. તમારાથી કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, પણ ક્યારેય છે ને કોઈની બદદુઆ, કોઈની કહે ને કે આતેડી કકડીને તમને જો કોઈ બદદુઆ એવી દઈ દે ને તો કાઠિયાવાડી ભાષામાં એમ કે ધનોત પનોત નીકળી જાય. એટલે હું શુદ્ધ કાઠિયાવાડી ભાષા જ બોલું છું. એટલે કોઈકને એમ થતું હશે કે આ બેન કેમ આવી ભાષા બોલે, એટલે અમારી આ શુદ્ધ કાઠિયાવાડી ભાષા છે. એટલે કહે છે ને કે કોઈની દુઆ, તમને કોઈ દુઆ દે ને એ સારું, પણ કોઈ બદદુઆ દે ને એમાંય જો કોઈકની આતેડી કકડી ગઈ હોય ને કોઈ તમને બદદુઆ દે ને તો એ આપણે ન થવાની વસ્તુ થાય. એટલે કોઈને ખોટું લાગે એવું ન બોલવું, અને આપણા થકી કોઈને દુઃખ પહોંચે ને એવી વાત ન કરવી કે જેનાથી સામેવાળા માણસની લાગણી દુભાય ને એને આપણા વિશે એના મનમાં એવી બદદુઆ નીકળી જાય એના મોઢામાંથી કે જે આપને લાગી જાય ને પછી આપણે આખી જિંદગી ભોગવવું પડે ને એના કરતાં તો કોઈની છે ને દુઆ લેવી પણ બદદુઆ ન લેવી. બદદુઆ એક એવી વસ્તુ છે ને જેને ઉપર વીતી હોય ને એને ખબર હોય કે કોઈકની ભગવાન છે ને એ આપને તરત જ કોઈની વાતનું ફળ નથી દઈ દેતો કે હાલો આ વસ્તુ થઈ તેનું તરત રિઝલ્ટ મળી જાય એમ. એ તમને થશે, ધીમે ધીમે થાય એનું, ધીમે ધીમે તમને એમ થાય કે ના સાચી વાત છે, આ માણા એ આપણે આ કર્યું હતું ને આ એનું જ ફળ મળે, એ તમને કુદરતી મનમાં જ અહેસાસ થાય. એટલે એ વિડીયોમાં હું એટલું જ કહીશ કે બને ને તો કોઈની દુઆ લ્યો પણ કોઈની બદદુઆ ન લેવી. અને પ્લીઝ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને વધુમાં વધુ સપોર્ટ કરો, મારા પેજીસને ફોલો કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.